નમસ્કાર મિત્રો, આજે આપણે કામમાં તો શેરડીમાં આંટો મારવાનો હતો એ મારી લીધો છે. જો તમે શેરડીમાં આપણે આજે ખડની દવા છાંટીથી તો ખડ બળવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. જો તમને દેખાય છે. ને બીજું એ કહેવાનું હતું મિત્રો કે નવા મિત્રો જે હોય આપણી ચેનલમાં એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને વિડીયો જો સારો લાગે તો મિત્રો બીજા મિત્રોને શેર કરો. મિત્રો આ આપણે ખડની દવા છાંટીથી એ અદામાનું તામર કરીને છે એ છાંટ્યું હતું અને જો ખડ બળવાનું શરૂ થઈ ગયું છે, દેખાય છે, ઝાંખું પડવા મળ્યું છે મિત્રો. બહુ સારું એવું રિઝલ્ટ મળે છે આનું અને 24 કલાકમાં એની અસર શરૂ થઈ ગઈ છે આ ખડની દવાની. અને શેરડી પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે મિત્રો, જુઓ. અને આપણે આપણા યુટ્યુબ ચેનલમાં તમને ભલામણ કરી હતી મિત્રો, તમે વિડીયો જોયો હોય તો ઠીક છે, નકર હજી પાછી ભલામણ કરું છું કે જો શેરડીમાં સુકારાનો પ્રશ્ન હોય તો મિત્રો FMCનું કોરાજન 47% આવે છે, એ છંટકાવ કરાવી દેવો અને એનો છંટકાવ કરી દેવો એટલે તમારે એકદમ શેરડીમાં કોઈ જાતનો સુકારો નહીં આવે મિત્રો, અને એકદમ લીલી કાચ રહેશે. તો તમે જુઓ વિડીયોમાં. બીજું મિત્રો જણાવવાનું હતું કે આપણે જે આ અમેરિકન મકાઈનું પડું હતું એ પડામાં ખેડ ચાલુ કરી દીધી છે, વરાપ છે એટલે. અને તમે જુઓ પાંચું જોડી અને એટલું ખેડી નાખ્યું છે. અને આ આપણું ટ્રેક્ટર છે 368 રીકોડો એન્જિન. તો આવી રીતના કંઈક આ પીન જામી જાય એટલે પીન પાડવી પડે. ભીનું રહ્યું એટલે પીન પાડવી પડે, નકર શું છે ખેડ દાંતો હરખો બે એની પૈસાનો. આ બધું ખેડી નાખ્યું છે, સામેથી શરૂ કર્યું ત્યાં હવે એટલું બાકી છે. હવે ખેડવાનું ચાલુ કરી દઈએ. પહેલાં ખેડ કરી નાખશું, પછી જો બરાબર રહે સારી તો પછી પાછું કટર મારી દેવું. કટર મારીને આપણે નાના ટ્રેક્ટરથી દતાળ મારશું, જેથી કરીને જમીન એકદમ છૂટી પડી જાય. અને મિત્રો આપણે આમાં ડુંગળી સોંપવાની છે આપણામાં, આપણું 368 જેવા પડ્યું છે. તો મિત્રો આવી કંઈક માહિતી આપણે ખેતીવાડી અને પશુપાલનને આપતા રહીશું. જુઓ તમે ખડ જામી ગયું છે, કારણ કે સખત 3 દિવસથી વરસાદ હતો અને 3 દિવસની વરાપ થઈ છે. તો આપણને થયું કે હવે આપણે ખેડી નખાય, આ મોકો જવા ન દેવાય. સામે સુધી ખેડવાનું છે અને એટલું ખેડાઈ ગયું છે. તો મિત્રો વિડીયામાં તમે પૂરેપૂરો વિડીયો જુઓ તો પૂરેપૂરી તમને માહિતી મળશે મિત્રો. અને આપણી ચેનલમાં નવા મિત્રો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર કરો. આપણે આ અત્યારે ડુંગળીનું પડું તૈયાર કરીએ છીએ. આપણે લીલો રોપ છે એ સોયપ આવી ગયો છે, ટૂંક સમયમાં 10-15 દિવસમાં સોયપ આવી જાય. આ આપણે પાંચિયું મારી દઈ, કટર મારી દઈ અને પછી દતાળ અને લાઠી નાખી અને પછી આપણે સોંપી દેવાનો છે. આપણે પછી આગળ તમને પાછો વિડીયો મોકલી. ત્યાં સુધી બધાય મિત્રોને જય દ્વારકાધીશ.